આજે સંપ્રદાયમાં જે કોઈ કથાકારો સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, સર્વાવતારી છે, આ જે કથાઓ કરે છે, આ પ્રકારના પ્રવચનો કરે છે, કથાઓ કરે છે, એ બધા જ કથાકારો અબજી બાપાશ્રીની ટીકાવાળા વચનામૃત અને આ 2 ભાગની વાતો એમના કબાટમાં જુઓ તો દરેક કથાકાર પાસેથી મળશે. જેની પાસે આ પુસ્તક નહીં હોય ને એ આ પ્રકારે સર્વોપરી પ્રતિપાદન નહીં કરી શકે. લીલા ચરિત્રો ગાશે, ભગવાન સર્વોપરી શબ્દ બોલશે, પણ આજે સંપ્રદાયમાં જે કથાકારો ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, સર્વાવતારી છે, આનું પ્રતિપાદન કરે છે ને, એ દરેક કથાકાર આ જ્ઞાન બાપાશ્રીનું આપેલું જ્ઞાન એ લઈને કરે છે, એ પીરસે છે. એટલે આવી બંધુઓ બાપાશ્રીની વાણી છે. ટીકાવાળું વચનામૃત, બાપાશ્રીની 2 ભાગની વાતો.